હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે, એટલે કે આજે ફ્રાઈડે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ બજારની અસરના કારણે સીધું બ્લેક ફ્રાઈડે તરીકે જોવા મળી રહ્યું છે. ઘણું બધું છે કે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 150 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 24,600ની નીચે સરકી, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટથી વધુના કડાકા સાથે 79,500 નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર. સૌથી વધુ ઘટાડો બેંક નિફ્ટીમાં આવતા 700 પોઈન્ટના કડાકા સાથે 58,400ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 6 સ્ટોક પોઝિટિવ, તો 8 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ દબાણ. ગઈકાલે આઈટી સ્ટોક્સમાં ઘટાડા બાદ આજે જોવા મળી સારી તેજી. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુની તેજી સાથે કારોબાર. વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ કોફોર્સ, persistent અને એમ્ફેસિસમાં પણ 2%થી વધુની મજબૂતી. ડિફેન્સ શેરોમાં જોવા મળી સારી ખરીદારી. ડિફેન્સની ઇન્ડેક્સ 3%થી વધુની મજબૂતી સાથે કારોબાર. બીએલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક્સ મઝગાંવ ડોક, ભારત ડાયનેમિક્સ, ગાર્ડન રિસી બિલ્ડર્સ, એચએએલ અને કોચિન શિપયાર્ડમાં પણ સૌથી વધુ ખરીદારી. માર્કેટ નેગેટિવ, પરંતુ મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં મામૂલી મજબૂતી સાથે કારોબારમાં ઓપનિંગ જોવા મળ્યું, પરંતુ ત્યાં પણ દબાણ આવતા લાલ નિશાનમાં કારોબાર આવી પહોંચ્યો. મિડ કેપ 100માં 55 સ્ટોક પોઝિટિવ, તો 45 સ્ટોક ઘટાડા સાથે કારોબાર. બીડીએલ, કોચિન શિપયાર્ડ અને આરબીએનએલમાં મજબૂતી, તો પીબી ફિનટેક, કોરોમંડળ અને ગોદરેજ પ્રોપર્ટીમાં કમજોરી સાથે ટોપ લૂઝર્સમાં કારોબાર. તો આવો દર્શક મિત્રો, ક્વિકલી નજર કરી લઈએ. સૌથી પહેલાં તો માર્કેટ ઇન્ડેક્સ ઉપર. નિફ્ટી તમે નજર કરશો તો હાલ દબાણમાં છે અને દિવસના લો તરફ કારોબાર કર્યો છે. લો આજનો બન્યો 24,575 અને અત્યારે હાલ આપણે કારોબાર કરીએ છીએ 24,585. સેમ વે બેંક નિફ્ટી પણ તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં પણ હાલ આપણને ઘટાડા સાથે દિવસના લો ઉપર જ કારોબાર જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે 24,600 યાદ છે, અને સવારે આપણે વાત કરી હતી કે આજના દિવસે જે મેક ઓર બ્રેક લેવલ રહેશે એ છે 24,600. 24,600 લેવલ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જો એ બ્રેક થશે તો આપણે વાત કરી હતી કે થોડું દબાણ જોવા મળી શકે, અને હાલ ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ કે 58,400 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 58,400 ની નીચે જો માર્કેટ અહીંયા રહે છે બેંક નિફ્ટીમાં, તો અહીંયા ક્યાંક ને ક્યાંક ફરીથી એક વધારે દબાણ આપણને આવતું જોવા મળી શકે છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને હાલ દિવસના ન્યૂનતમ સ્તર ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યા છે. તો આપણે એને થોડું વધારે વિગતવાર સમજીશું એક્સપર્ટ સાથે. પરંતુ હાલ તમે જોશો તો જે રીતે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, તો પ્રશ્ન થાય છે કે જો આજે દિવસના લો ઉપર એટલીસ્ટ આજે આપણું ક્લોઝિંગ આવે છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં, તો દબાણ ક્યાંક ને ક્યાંક વધારે વધતું જોવા મળી શકે. કારણ કે તમે જોશો તો આજે બેંક નિફ્ટીમાં આજે લો ઉપર ક્લોઝ તો મતલબ કે વીકલી કેન્ડલમાં એક તમે જોશો તો શૂટિંગ સ્ટાર કેન્ડલ આજે આપણને બનતી જોવા મળી શકે છે. સો લેટ્સ સે કે હવે આ 600નું લેવલ નિફ્ટીમાં પ્રોટેક્ટ થાય છે કે નહીં, અને બેંક નિફ્ટીમાં 58,400ની ઉપર વાપસી થાય છે કે નહીં એ મહત્વનું છે. કારણ કે 58,400 કેમ ઇમ્પોર્ટન્ટ આપી રહ્યો છું, આ અઠવાડિયાનો જે લો છે એ આવી રહ્યો છે 58,400. એટલા માટે એ લેવલ એટલીસ્ટ પ્રોટેક્ટ થવું જરૂરી છે. જો ત્યાંથી બાઉન્સ બેક નથી આવતું તો પછી દબાણ આપણને ફર્ધર જોવા મળી શકે છે. નેક્સ્ટ આવું નજર કરી લઈએ કે આજના દિવસ જે મજબૂતીમાં લોંગ બિલ્ડઅપ, શોર્ટ બિલ્ડઅપમાં કયો ડેટા છે કે જે આજે આપણને સામે આવતો જોવા મળી રહ્યો છે. તો લોંગ બિલ્ડઅપ ડેટામાં તમે સ્ક્રીન ઉપર એક વખત લઈને આવો, તેમાં તમે જોશો કે આજના દિવસે સરસ મજબૂતી આપણને જોવા મળી છે. અને મજબૂતી વચ્ચે ખાસ કરીને સ્ટોકમાં ડિફેન્સ સ્ટોક છે, મઝગાંવ ડોક ડિફેન્સ, સોલા ઇન્ડસ્ટ્રીઝ ડિફેન્સ, તમે જો એનટીપીસી, બ્લુ સ્ટાર અને એ બાદ ટીસીએસ, ત્યાં પણ આપણને સરસ મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સો આ બધા સ્ટોક છે કે જ્યાં સારું એવું 2.5%થી 10.5% સુધીનું એક પોઝિટિવ લોંગ બિલ્ડઅપ ડેટા બન્યો છે. અને એના કારણે તમે જોશો સ્ટોક સ્પેસિફિક 1%થી લઈને 7% સુધીની બહુ સરસ બમ્પર એક્શન આપણને તેજી તરફ જોવા મળી રહી છે. વાત કરીએ શોર્ટ બિલ્ડઅપ ડેટાની, તો શોર્ટ બિલ્ડઅપમાં તમે નજર કરો તો આજના દિવસે જોવા મળશે પીબી ફિનટેક છે, અહીંયા પણ એક ઘટાડા સાથે કારોબાર છે. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એચપીસીએલ મોટા ભાગે બેંકો છે કે જે હાઇલાઇટ થઈ રહી છે. સાથે સાથે તમે જોશો તો થોડું જે ફાઇનાન્શિયલ સેક્ટર છે, એનબીએફસી સ્ટોક છે કે જ્યાં આજે દબાણ બનતું જોવા મળ્યું છે. અને ત્યાં તમે જોશો તો ઓવરઓલ 3%થી લઈને 6% નવું શોર્ટ બિલ્ડઅપ ડેટા બન્યું છે. અને ઘટાડો પણ તમે જોશો તો આપણને 2.5%થી લઈને 3% સુધીનો અહીંયા પણ આપણને ઘટાડા સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ લોંગ અનવાઇન્ડિંગ ડેટા ઉપર નજર કરીએ, તો લોંગ અનવાઇન્ડિંગમાં પણ તમે જોશો તો આજના દિવસે એવા સ્ટોક કે જેમાં સરસ તેજી હતી, પરંતુ હવે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો પહેલો સ્ટોક છે કેમ્સ.
અહીં તમે જુઓ તો ઘટાડો જોવા મળે છે. એલકેમ તમે જોશો એ ઘટાડા સાથે છે. ગોદરેજમાં તમે જોશો પ્રોપર્ટીઝ, ઇવન કે ફિનટેક છે, અને સાથે સાથે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ છે. આ બધા સ્ટોક છે કે જ્યાં આજે આપણને એક દબાણ બનતું જોવા મળ્યું છે, અને જેના કારણે સ્ટોકમાં પણ તમે શું 0.5%થી લઈને 1.5% સુધીની આજે આપણને એક નેગેટિવ એક્શન આજે આપણને આ બધા સ્ટોકમાં જોવા મળી રહી છે. સો હાલ તમે જોશો તો આપણને લોંગ અનવાઇન્ડિંગ વાળા ડેટા થોડોક વધારે જોવા મળે છે, કારણ કે માર્કેટમાં થોડુંક દબાણ છે. પરંતુ શોર્ટ કવરિંગ ડેટા પણ એક વખત આપણે નજર કરી લઈએ. તો શોર્ટ કવરિંગમાં તમે જોશો તો આજના દિવસે ઓવરઓલ રેલવે સ્ટોક છે, સતત આપણને ખ્યાલ છે કે આ સ્ટોક બધા બહુ ખાસા પીટાયેલા હતા, પરંતુ આજે સરસ મજબૂતી છે. તમે જો આઈઆરએફસી, આરવીએનએલ, ઇરિડા, પછી એ બાદ આપણને જોવા મળશે ઇવન શોર્ટ બિલ્ડઅપમાં હુડકો છે, બીડીએલ છે, આ બધા સ્ટોકમાં બહુ સરસ આજે આપણને શોર્ટ બિલ્ડઅપ જોવા મળે છે. એટલે કે રેલવે સ્ટોક છે અને બીજું છે ડિફેન્સ સ્ટોક, કે જે આજના દિવસે થોડીક મજબૂતી જાળવી રાખી છે. બાકી ઓવરઓલ તમે જોશો તો આજે એક દબાણ જ જોવા મળી રહ્યું છે. આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ. હવે આપણે જેમ વાત કરીએ 24,600 સપોર્ટ લેવાના પ્રયત્ન કરીએ છીએ. 24,635 આવે છે, 35 પોઈન્ટ એટલીસ્ટ આપણે 600ના પોઈન્ટ આપણે ત્યાંથી ઉપર આવે છે. અને બેંક નિફ્ટી નજર કરો તો ત્યાં પણ 58,330, 340 ત્યાં પણ એટલીસ્ટ 100 પોઈન્ટની રિકવરી આવી છે, અને અત્યારે આપણે 58,420, 58,430 ત્યાં આપણે આવા જોવા મળી રહે છે. એટલે કે ત્યાં પણ એક રિકવરી હાલ આપણને થોડી જોવા મળી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રિકવરી ટકશે કે નહીં. રિકવરી ટકવી ઇમ્પોર્ટન્ટ છે. જો એ ટકે છે તો પછી ક્યાંક ને ક્યાંક આપણે અહીંયાથી ફર્ધર એક એક્શન શોર્ટ કવરિંગની જોવા મળી શકે, જે આપણે એક્સપર્ટ જોડાશે આપણે વિગતવાર આપણે વાત કરીશું જ. પરંતુ અહીંયા તમે જો આજના દિવસે ટોપ ગેનર્સ અને લૂઝર્સ નિફ્ટી એક વખત નજર કરો તો આપણને જોવા મળશે બીએલ અને ઇવન રિલાયન્સ. તમે જો સૌથી વધારે મજબૂતી જે માર્કેટમાં જે થોડીક મજબૂતી ટકી રહી છે ને, એનું કારણ રિલાયન્સ છે. બાકી 50માંથી તે સ્ટોક જ મજબૂતીમાં છે, અને છતાં તમે જો આ થોડું અત્યારે નિફ્ટી પોઝિટિવ મીન્સ કે કહેવાય ને કે બેંક નિફ્ટી કરતાં પરિસ્થિતિ ઓછી ખરાબ છે, એનું કારણ છે રિલાયન્સ. કારણ કે રિલાયન્સમાં તમે જોશો તો આપણને 2.25% મજબૂતી જોવા મળે છે. એટલે બેલેન્સ થોડું થઈ રહ્યું છે. આ બાજુ બેંક નિફ્ટીમાં દબાણ છે, પરંતુ આ ફેરી આ બાજુ તમે જોશો ખાસ કરીને રિલાયન્સ એક દબાણ આપી રહ્યું છે, બેલેન્સ બનાવી રહ્યું છે. એનટીપીસી, એચસીએલ ટેક, ઇવન ટીસીએસ, વિપ્રો, હિન્ડાલ્કો, આ બધા સ્ટોક છે મજબૂત થઈને. ઓવરઓલ આઈટી સેક્ટર છે જે સરસ મજબૂતીમાં છે, ડિફેન્સ સ્ટોક છે મજબૂતીમાં છે, અને આરવીએનએલના બધા જે બી છે ઓવરઓલ જે રેલવે સ્ટોક છે કે જ્યાં સારી એવી મજબૂતી જળવાઈ રહી છે. બાકી વેચવાલીમાં કોણ આગળ છે? મેક્સ હેલ્થકેર, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, એટલે કે બેન્કિંગ અને નોન બેન્કિંગ ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટર છે કે જ્યાં આજે એક ભારે દબાણ જોવા મળ્યું છે. અને આ એક સેક્ટર છે કે ઓવરઓલ જ્યાં સૌથી વધારે આજે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 500માં એક એવા કયા સ્ટોક છે કે જેમાં આપણને એક્શન જે એફ&ઓ વાળા સ્ટોક છે, અને ખાસ કરીને આજે આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પોઝિટિવ. તેમાં તમે જોશો 7.5%ની મજબૂતી. ઇવન મઝગાંવ ડોકમાં બહુ સરસ પોઝિટિવ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. તો આવો દર્શક મિત્રો, હવે થોડું વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી સાથે સાઈરામ સ્ટોક્સી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે છે ફ્રાઈડે, શરૂઆતનો પહેલો સેશન તો ક્યાંક ને ક્યાંક બ્લેક ફ્રાઈડે જઈ રહ્યો છે. લાગે છે કે બ્લેક ફ્રાઈડે એટલીસ્ટ અંત સુધીમાં ફેબ્યુલસ ફ્રાઈડે કે એટલીસ્ટ ગ્રીન ફ્રાઈડે થાય, કે પછી ક્યાંક ને ક્યાંક સંકેતો હજુ પણ નેગેટિવ જ જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 2 મિનિટ લિસ્ટ પહેલા આપણે કાલનું રિકેપ લઈ લઈએ. કાલે આપણે આઈટી સ્ટોક્સ માટે પોઝિટિવ હતા, અને કાલે નિફ્ટીમાં નીચેથી જ્યારે નીચે ખુલી ત્યારે અમે યશભાઈ શો કરી રહ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કે સેલ નથી કરવાનું, અને કાલે બાય થયું. આજે પણ એ જ વ્યૂ છે. આઈટી સ્ટોક્સ પોઝિટિવ છે. ડિક્સન ટેકનોલોજી, પરસિસ્ટન્ટ, એવરગ્રીન આ વીકના રહ્યા છે. આજે પણ એ જ સ્ટોક છે કે જે મોમેન્ટમાં છે. નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો આઈટી નિફ્ટી સ્ટ્રોંગ છે, સાથે બેંક નિફ્ટી વીક છે. થોડું ઇક્વેશન ખરાબ કહી શકાય, કારણ કે જે સ્ટ્રોંગ હતું એ વીક થઈ રહ્યું છે, અને જે વીક હતું એ થોડું બાઉન્સ દઈ રહ્યું છે. તો એના માટે થોડું માર્કેટ ઉપર પ્રેશર છે બેન્કિંગ ઉપર. જ્યારે થોડી બી રિકવરી અગર બેન્કિંગમાં આવશે તો આઈટી સ્ટોક્સ અને આઈટી ભાગશે. એટલે એનું જે મેજર કમ્પોનન્ટ કહી શકાય નિફ્ટીનો, તો નિફ્ટી બી પોઝિટિવ થઈ શકે. જો આ લેવલ ઉપર નિફ્ટી બેંક નિફ્ટીને સેલ કરવા કરતા ડીપ ઓન બાયનો વ્યૂ રાખવો જોઈએ. બેંક નિફ્ટી બી 58,500, 58,300 એક મેજર સપોર્ટ છે. આ 500 ને 300 ની આજુબાજુ ત્યાં ટ્રેડ કરી રહી છે. તો આઈ થિંક અહીંયાથી વેચવા ના જવું જોઈએ. ઓલરેડી આપણે 600.5, 550, 600 પોઈન્ટ માઇનસ છે. અહીંથી વેચવા કરતા બાય ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. સો હું આ માર્કેટને કાલે બી ડીપ ઓન બાય તો આજે બી ડીપ ઓન બાય લઈ રહ્યો છું. પોઝિટિવ સેક્ટરની અંદર આઈટીની અંદર સ્પેશિયલ પોઝિટિવ, પરસિસ્ટન્ટ, ડિક્સન ટેકનોલોજી એ બંને ફેવરિટ સ્ટોક છે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. ઇવન ગઈકાલે પણ સર આઈટી ઉપર પોઝિટિવ આપ્યો છે. આજે તમે જો બહુ સરસ મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. અને જેમ સર કીધું, હાલ આપણે એટલીસ્ટ નેગેટિવ વ્યૂ ના રાખવો જોઈએ, બાયોટીપનો માર્કેટમાં નજરિયો રાખીશું. તો સર જણાવો તમારી ખાસ કરીને એફ&ઓમાં કઈ સ્ટ્રેટેજી છે કે જે તમે લઈને આવી રહ્યા છો સર? ઓલરેડી આપણે ડિસ્કસ તો કરી કે પરસિસ્ટન્ટ 4780, 4770 ની આજુબાજુ ચાલે છે, પણ એમાં 4850 થી 49 સુધીના લેવલ દેખાય છે. નીચે બેઝ 4700 નો.
ડિક્સન ટેકનોલોજીના સેમ વ્યૂ 10,200 ની આજુબાજુ ચાલે, 10,000 સ્ટ્રોંગ સપોર્ટ છે, અપર સાઇડ 10,500 થી લઈને 10,700 બંને સ્ટોક્સ માટે હું પોઝિટિવ છું અને બંને સ્ટોક્સ મને લાગે છે કે આવનાર દિવસોમાં બેસ્ટ બાજુ જઈ શકે છે, કેમ કે એ ઓલરેડી પીટ એન્ડ ડાઉન છે. અહીંયા આઈટી એક લગભગ તમે જુઓ તો નિફ્ટી 500 પોઈન્ટ માઇનસ હતી ત્યારે બી 80 માઇનસ નું હતું. જ્યારે બી માર્કેટ માઇનસ હોય છે પણ આઈટી એક લેવલથી નીચે હવે નથી જતું. દેટ્સ મીન્સ કે અહીંયા કંઈક રિવર્સલના ઇન્ડિકેશન આવી છે. સેકન્ડ થિંગ આપણે લાસ્ટ 4 to 5 ડેઝથી જોઈ રહી છે કે યુએસની અંદર બી તમે જોશો તો ત્યાં જે સ્ટોક્સમાં પ્રોબ્લેમ હતો એઆઈ ટેકનોલોજી એ સ્ટોક્સની અંદર જ મુવમેન્ટ જોવા મળે છે. કાલે જુઓ તો તમે ડાઉ જોન્સ 700-800 પોઈન્ટ માઇનસ હતું, પણ તેની સામે નાસ્ડેક નોમિનલ માઇનસ હતું, કારણ કે ડ્યુ ટુ કે આ સ્ટોક્સની અંદર રિકવરી આવી રહી છે. તો એવી કોઈ રિકવરી આવશે અને આજે માર્કેટ ચાલે તો મને એવું લાગે છે કે નિફ્ટી કે 24,650 ચાલી રહી છે અને જો આઈટી અને બેંક્સ થોડો સાથ આપશે તો આજે કદાચ આપણે કહી શકાય કે 24,650 ચાલી 24,900 થી 25,000 લેવલ જોવા મળે. પરસિસ્ટન્ટ અને દિક્સન ટેકનોલોજી બંને ઉપર અહીંયાથી વ્યૂ ખાસ કરીને આ પ્રમાણે પોઝિટિવ બનતો જોવા મળ્યો છે, તેની પર આપણે નજર કરીશું. તો આવો હવે આપણે નજર કરી લઈએ કે આજના દિવસે સૌથી પહેલાં તો લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો. તો લોંગ બિલ્ડઅપમાં આપણે જેમ હમણાં વાત કરી રહ્યા હતા કે આજના દિવસે ખાસ કરીને ડિફેન્સ સ્ટોક છે જે બહુ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. એમાંથી આપણે એફએન્ડોના જે જો વાત કરીએ આપણે ખાસ કરીને જે કાઉન્ટર તો એ છે મઝગાઉ ડોક અને સોલા ઇન્ડસ્ટ્રીઝ. આ બંને સ્ટોક છે કે સર અગાઉ પણ આપણે ઘણી બધી વખત વાત કરી છે. એમાં સોલા ઇન્ડસ્ટ્રીઝ આપણે લાસ્ટ વીક પણ વાત કરી હતી. બહુ સરસ મોમેન્ટમ આપણને આ સ્ટોકમાં જોવા મળેલું છે સર. હવે પ્રશ્ન થાય છે કે સારી એવી તેજી આવી ગઈ છે, પરંતુ લાગે છે કે ચાર્ટ ઉપર કે હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉપર જગ્યા બાકી હોય. મઝગાઉ ડોક અને સોલર ઇન્ડસ્ટ્રીઝ કોઈ ખાસ સ્ટ્રેટેજી સર અહીંયા બનાવી શકાય એફએન્ડોમાં સર? આપણી સાથે શો કર્યો તો ત્યારે આ સોલર ઇન્ડસ્ટ્રી આપણે 14,000 એબવ જશે તો 15,500 થી 17,000 લેવલ કયા તેમાં ફર્સ્ટ લેવલ આવી ગયું 15,500. આજે ટચ થયું ને ત્યાંથી થોડું અત્યારે પ્રોફિટ બુકિંગ છે. મને લાગે છે આ સ્ટોક્સ હજી બી પોઝિટિવ છે. નેગેટિવ માર્કેટમાં પોઝિટિવ છે તો થિંક કે માર્કેટ પોઝિટિવ થશે તો કેટલો ઉપર જશે. તો આ સ્ટોક્સ માટે આપણે પાસ્ટમાં બી પોઝિટિવ હતા, આજે બી પોઝિટિવ છે. નાઉ ટોક અબાઉટ મઝગાઉ ડોક. મઝગાઉ ડોકની અંદર વાત કરવામાં આવે તો આ એક ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સ એન્ડ ડિફેન્સ સ્ટોક્સની થિયરી જુઓ તો આજે જ્યાં સ્ટોક્સે હાઈ બનાવ્યો છે 2,550 ની આજુબાજુ એ જ 100 ડે મૂવિંગ એવરેજ છે. અને ડિફેન્સ સ્ટોક્સની અંદર તમે જોશો તો જે આપણે ઉપરથી લોકોને વેચવાલી કહેતા હતા એ વેચવાલી હવે ધીરે 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 તમે શું થંભી રહી છે. જેવું વોર થશે તો આ સ્ટોક્સ તમને એક મુમેન્ટમાં આવશે, આ સ્ટોક્સ તમને અપર જતા હોવા નજર આવશે. પણ એકચ્યુઅલી સ્ટોરી જોશો તો હજી બી સ્ટોક્સ એના સ્ટ્રેન્થથી એના અપર સાઇડથી હજી બી દૂર છે. તો આ સ્ટોક્સને મઝગાઉ ડોક અગર ઉપર ચાલુ હોય તો એટલીસ્ટ 2750 ઉપર જવું જ પડે. 2750 ઉપર અગર સ્ટોક્સ નીકળે છે તો ત્યાં 3,000 થી લઈને 3200 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ સ્ટોક્સ માટે તમે જોશો તો મેજર સપોર્ટ 2,200 છે. અગર 2,200 બ્રેક કરશે તો સ્ટોક્સ અગેન 2,000 ની નીચે પણ જઈ શકે છે. પણ ડિફેન્સ સ્ટોક હજી મને એવું નથી લાગતું કે આ લેવલે લેવા જોઈએ. નો ડાઉટ આપણને થોડી બાઉન્સ દેખવા મળે છે કે 5-10% રેલી ડ્યુ ટુ ધ જીઓપોલિટિકલ ટેન્શન અને વોરના લીધે આ સ્ટોક્સની અંદર મુવમેન્ટ હોય છે, પણ હજી બી એવી જોઈએ એવું એક બ્રેકઆઉટ આ સ્ટોક્સમાં આવ્યું નથી. એટલે હું બ્રેકઆઉટની વેઇટ કરવાનું કહીશ. જ્યાં સુધી એક લેવલ પાર ના જાય સ્ટોક્સ ત્યાં સુધી સ્ટોક્સની અંદર થોડું દૂર રહેવું જોઈએ. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી છે, જેની પર ખાસ કરીને નજર કરીશું. ડિફેન્સ સ્ટોકને આપણે ઓવરઓલ અહીંયા વાત કરી. તો આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ અન્ય જે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જોવો તો ઉપલા સ્તરથી હજુ પણ થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઉપર 24,640 આજુબાજુ ગયું. ફરીથી તમે જો ઉપલા સ્તરથી 26,650 તરફ આવી ગયું અને બેંક નિફ્ટી ફરીથી 58,400 લેવલ છે કે જે ક્યાંક ને ક્યાંક બ્રેક થતું જોવા મળી રહ્યું છે. પરંતુ આવો આપણે આગળ વધીએ અને જે સ્ટોક સ્પેસિફિક જે આજે મોમેન્ટમ જોવા મળી રહી છે એની વાળો નજર કરીશું. તો સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે શોર્ટ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો. ત્યાં આપણે નજર કરી લઈએ તો આજના દિવસે પીબી ફિનટેક છે 3.25%. આજે ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટર છે કે જે એક દબાણ બનાવી રહ્યું છે. એમાં પીબી ફિનટેક છે કે જે સૌથી પહેલાં આપણને શોર્ટ બિલ્ડઅપમાં જોવા મળી રહ્યો છે. સ્ક્રીન ઉપર પહેલાં ડેટા આપણે એક વખત નજર કરો. પીબી ફિનટેક, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા અને એચપીસીએલ. એટલે પહેલા 4 સ્ટોક તમે જોશો તો આપણને જોવા મળશે છે ફાઇનાન્શિયલ સેક્ટર, એટલે કે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. પીબી ફિનટેક સર આજના દિવસ જે ઘટાડો જોવા મળી રહ્યો છે એને કઈ રીતે સર એપ્રોચ કરવો જોઈએ? અહીંયા બાયો ડીપ કરવું જોઈએ કે પછી થોડુંક જે દબાણ આવી રહ્યું છે કે એમાં થોડુંક વધારે આપણે શોર્ટ સેલિંગ કે પછી એલી સેલ કોલ કે એવું કંઈક કરી શકાય છે અહીંયા?
સર અનમ્યુટ કરવું પડશે. યસ. અહીંયા સ્ટોક્સમાં જે રીતે ડાઉનફોલ આવ્યો છે, સ્ટોક્સ તો કન્ટિન્યુઅસ નિયર અબાઉટ 2000 થી લઈને સ્ટોક 1400 રૂપીની આજુબાજુ નિયર અબાઉટ તમે જોશો તો કરીબન 30%ની સ્ટોક્સમાં ગિરાવટ છે. કોઈ પણ સ્ટોક્સ 20% ઉપર ગિરાવટ આવતી હોય છે, 20% ઉપર અગર નીચે 20%થી 25%થી વધારે નીચે જતો હોય તો સ્ટોક્સ હંમેશા બેર મોડમાં જતો હોય છે. આ સ્ટોક્સ માટે નીચે જુઓ તો તમે 1300 નો એક સપોર્ટ છે. અગર 1300 બ્રેક કરશે તો સ્ટોક્સ માટે ડબલ ડિજિટ બી પોસિબલ છે. ડબલ ડિજિટ પણ આવી શકે છે, બીકોઝ મંથલી ચાર્ટની અંદર જે રીતે આરએસઆઈ ઉપરથી કન્ટિન્યુઅસ ફોલિંગ સાઇડ છે, એ જોતા એવું લાગે છે કે સ્ટોક્સ માટે હવે 1300 એક મેજર સપોર્ટ બની ગયો છે. ઇફ ઇટ ઇઝ બ્રેક દેન વી વિલ સી એક્શન 3 ડિજિટ, આપણે 3 ડિજિટની અંદર જતો હોવો નજર આવશે આ સ્ટોક્સ. તો હાલ આ સ્ટોક્સ માટે કોઈ પોઝિટિવ છે નહીં, નેગેટિવ છે. પોઝિટિવ ત્યારે જ પોસિબલ છે જ્યારે સ્ટોક્સની અંદર રિકવરી સાઇન આવે, એટલીસ્ટ સ્ટોક સ્ટાર્ટેડ ટુ ટ્રેડ અબાઉટ 2000. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળ્યું છે પીબી ફિનટેક, કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો ઇવન આજે તમે જોશો તો લોંગ અનવાઇન્ડિંગ ડેટા પણ ઘણો બધો જોવા મળ્યું છે. એમાં સીડીએસએલ છે, ઇવન સમ્માન કેપિટલ તમે જોશો, પછી એક અલ્કેમ લેબ છે, સાથે સાથે આપણે જોશું તો એલએનડી ફાઇનાન્સ, સાથે સાથે એનબીસીસી, આ બધા સ્ટોક છે કે જેમાં સૌથી વધારે આજે આપણને લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એમાં ઇવન કેમ્સ પણ છે કે જ્યાં આજે આપણને લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. કેમ્પ સર એક વખત જોઈએ, કારણ કે આજે તમે જોશો તો ગઈકાલે તો સરસ મોમેન્ટમ હતા આપણને કેપિટલ માર્કેટવાળા સ્ટોક, આજે થોડુંક આપણને એક સિલેક્ટિવ સ્ટોક્સમાં જ આપણને દબાણ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ આપણે જોઈએ તો સર વન વે ઓવરઓલ તો જોઈશું તો લોંગ ટર્મ પર્પઝથી હજુ પણ થોડુંક સેલ ઓન રાઇઝ જેવું જ આપણને જોવા મળી રહ્યું છે. 2-3 એટેમ્પ તેજીના થયા હતા, પરંતુ આજે ઉપર સ્તરેથી અહીંયા દબાણ આવતું જોવા મળી રહ્યું છે સર. સેમ પીબી ફિનટેકની જેમ જ કેમ્સની અંદર બી એ ટાઈપનો ચાર્ટ બની રહ્યો છે. તમે જોશો તો કન્ટિન્યુઅસ ફોલિંગ ચેનલમાં છે. જે રિસેન્ટલી જે લો બનાયા હતા સ્ટોક્સે નિયર અબાઉટ 600 ની આજુબાજુ એક મેજર સપોર્ટ બની ગયો. સ્ટોક્સ માટે જોઈએ તો 600 એક મેજર સપોર્ટ, આ બ્રેક થશે તો સ્ટોક્સની અંદર ઓર ગિરાવટ આવશે, સ્ટોક્સ ઓર નીચે જઈ શકે છે. જે સ્ટોક્સને તમે જોશો તો અગર એ જેવી રીતે 600 બ્રેક કરશે તો यहाँ पर 2 to 2.5 યર્સનું નીચેની સાઈડ બ્રેકડાઉન આવશે. કોઈ પણ સ્ટોક 2 to 3 યર્સના બ્રેકઆઉટ ઉપર નીચેની સાઈડ હોય છે, ડાઉન સાઈડમાં હોય છે, ત્યારે સ્ટોક્સની અંદર વધારે બિકવાલી આવતી હોય છે. તો કેમ્સ માટે ઠીક છે, સ્ટોક્સ ફંડામેન્ટલ એવું નહીં, પણ સ્ટોક ચાર્ટલી પેલું કે ટેકનિકલી સ્ટોક્સ વીક છે. તો અહીંયા બાઇંગ જે રેન્જ બને છે કે ભાઈ 600 આવે એની આજુબાજુ આવે તો ઠીક છે, અદરવાઇઝ બ્રેક કરે તો ઓર તમે નીચેના લેવલ આ સ્ટોક્સની અંદર જોઈ શકો છો. મને લાગે છે કે કેમ્સ માટે થોડું કોઈ પણ બાઉન્સ આવશે તો ત્યાં સેલિંગમાં પરિવર્તિત થઈ જશે. હા, કેમ્સને ઉપર જવા માટે કેમ્સને જે મેજર જે રેસિસ્ટન્ટ કહી શકાય 800 છે. અગર સ્ટોક્સ નીચે નથી જતો અને 800 ઉપર જાય છે ત્યારે સ્ટોક્સની અંદર એક બાઇંગ બની શકે અને સ્ટોક્સને 1000 સુધી લઈ જઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે કેમ્સ, કે જેમાં 800 લેવલ બહુ મહત્વનું છે, જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અદરવાઇઝ થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. એક લાસ્ટ થીમ સર વાત કરવી જો આપણે આરવીએનએલ છે, આઈઆરએફસી છે, એટલે કે ઓવરઓલ રેલવે થીમ. આજે તમે જોશો શોર્ટ કવરિંગ સારું જોવા મળી છે. સતત આ બધા સ્ટોક છે કે પીટાયેલા જોવા મળી રહે છે. હવે પ્રશ્ન થાય છે કે આજે જે તેજી આવી રહી છે, શું એને શોર્ટ ટર્મ વન ટાઈમ બાઉન્સ ગણવું જોઈએ કે પછી ક્યાંક ને ક્યાંક રિવર્સલ સાઇન આપણે જોવી જોઈએ સર? રેલવે સ્ટોક્સની થીમ હજી કોઈ ચેન્જીસ નથી. બજેટ પહેલા બી આ સ્ટોક્સની અંદર આપણે મુવમેન્ટ જોઈ હતી, ત્યારે બી એવું લાગતું હતું કે આ સ્ટોક્સની અંદર જે ટર્નિંગ થશે, સ્ટોક્સ ઉપર જશે, આ સેક્ટર આખું પોઝિટિવ થશે. પણ એ બજેટ પછી પણ કોઈ સેક્ટરની અંદર મુવમેન્ટ આવી નહીં. રેલવે સેક્ટરની અંદર કોઈ પણ બાઉન્સ આવે છે તો ત્યાં પ્રોફિટ બુકિંગ આવી જાય છે. નો ડાઉટ થોડું શોર્ટ કવરિંગ કહી શકાય, સ્ટોક્સ એટલા લોવર એન્ડ ઉપર છે કે ત્યાંથી થોડું શોર્ટ કવરિંગ આવે. પણ આ રેલવે સેક્ટરની અંદર તમે જોશો ને તો જે એને ટોપના હાઈથી જોશો ને તમે કોઈ પણ ચાર્ટ જોશો, સપોઝ આપણે આરવીએનએલ ને ડિસ્કસ કરીએ, એનો મંથલી ચાર્ટ જ્યારે મેં જોયો, યસ, આ સ્ટોક્સની અંદર તમે મંથલી ચાર્ટ જોશો ને, જેવી રીતે તમે પ્રીવિયસ બે સ્ટોક્સમાં કહ્યું હતું, આ સ્ટોક્સ બી તમે જુઓ તો મંથલી ચાર્ટની અંદર 85 આરએસઆઈ થી કન્ટિન્યુઅસ ડાઉનફોલ મારી રહ્યો છે. નિયર અબાઉટ આરએસઆઈ નો 45 ચાલે છે. જ્યારે 50 ની નીચે કોઈ પણ મંથલી આરએસઆઈ હોય છે તો સ્ટોક્સ નેગેટિવ હોય છે. કોઈ પણ બાઉન્સ આવે તો સ્ટોક્સમાં વાઇપ આઉટ થઈ જાય છે. અને સ્ટોક્સ માટે જે મેજર કહી શકાય, મેજર સપોર્ટ સ્ટોક માટે છે 250 રૂપીઝનો છે. અને બચો 250 અગર બ્રેક કરે છે આરબીઆઈ, then we can see more 50 to 60 પોઈન્ટ. આખું રેલવે સેક્ટરની વાત છે કે એક સ્ટોક અગર બ્રેક કરે છે તો બધા સ્ટોક્સની અંદર સેલિંગ પ્રવર્તતું હોય છે અને સેલિંગ થતું હોય છે. એ ઇન્ડિકેશન સેલિંગનું છે. કોઈ પણ તમે જો લાસ્ટ 3 મંથની કન્ટિન્યુઅસ તમે જોશો તો 3 રેડ કેન્ડલ મંથલી આવી, એક પણ મહિનામાં ક્યારેય પણ એમાં રિકવરી આવી નથી. આરવીએનએલ સ્ટોક્સની આપણે વાત કરીએ છીએ, આખા રેલવે સેક્ટરની અંદર એ થઈ રહ્યું છે. રેલવે સ્ટોક્સ કોઈ પણ તમે જોશો તો કોઈ મેજર રિકવરી આવતી નથી. તો સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. જ્યાં સુધી એક
રિમાર્કેબલ બ્રેકઆઉટ યા તો રિમાર્કેબલ વોલ્યુમથી ઉપર ના જાય, 3-4 દિવસ કન્ટિન્યુઅસ તેજી ના આવે ત્યાં સુધી સ્ટોક્સમાં હાથ ના નાખવો જોઈએ. સ્ટોક્સની હજી બી મને લાગે છે કે ત્યાં હજી જોઈએ એવું વોલ્યુમ, જોઈએ એવી તેજી યા તો એવા લેવલ આવ્યા નથી. અને અગર આ સ્ટોક્સ એક લેવલથી નીચે જશે, હવે જે રિસન્ટલી લો બન્યા છે બધા રેલવે સ્ટોકની અંદર, એ બ્રેક કરે છે તો ત્યાં વધારે ડેમેજ થઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સર કીધું એ પ્રમાણે રેલવે થીમ છે કે હજુ પણ એ લોકો ખાસ ચાર્ટ ઉપર આપણને મોમેન્ટમ જોવા નથી મળી રહ્યું. પરંતુ અરુણ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. અહીંયા જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે, એ સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કરેલા હોઈ શકે છે, અમારી પર્સનલ પોઝિશન પણ હોઈ શકે છે. અને ખાસ પરસિસ્ટન્ટની અંદર અમારી પર્સનલ પોઝિશન છે. સો કોઈ પણ ટ્રેડ કરતા તમે તમારો એનાલિસિસ યા તો તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટની કન્સલ્ટ કરવું ખૂબ જરૂરી છે. જી બિલકુલ. અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે થેન્ક જોડાવા યુ બદલ. સર, થેન્ક યુ સો મચ થેન્ક્સ સર. ફોર ઇન્વાઇટિંગ. જી સર, થેન્ક યુ. તો આવો ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ 24,615 એક વખત ફરીથી એટેમ્પ થયા 24,600 તરફ જવાના. એક્ઝેક્ટલી 24,600 થી 615 આવી જાય. 600 તોડું કરી રહ્યું છે, પરંતુ બચી રહ્યું છે. પરંતુ બેંક નિફ્ટીમાં તમે જુઓ તો 58,400 તૂટી રહ્યો છે. 58,400 આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી, આ અઠવાડિયાનો લો હતો. એટલે કે ઓલમોસ્ટ તમે અઠવાડિયાના લો નહીં, ડે લો નહીં, પરંતુ અઠવાડિયાના લો ઉપર તમે અત્યારે કારોબાર કરી રહ્યા છે. રિકવરી જરૂરી છે, નથી આવતી, અહીંયા નીચે રહે છે, તો પછી ક્યાંક ને ક્યાંક વીકલી ઉપર પણ બેંક નિફ્ટીનું સેટઅપ ખરાબ થતું જોવા મળી શકે છે. વાત કરીએ મિડકેપ સ્મોલ કેપની, સવારે તો સરસ મજબૂતીમાં હતા, પરંતુ માર્કેટમાં જે દબાણ આવ્યું, મિડકેપ લાલ નિશાનમાં છે, ત્યારે -0.05%. અને સ્મોલ કેપ છે કે જે મામૂલી મજબૂતી છે, +0.05%. અહીંયા મિક્સ પરફોર્મન્સ છે, પરંતુ મિક્સ પરફોર્મન્સની પાછળ કહાની બહુ મોટી છે સ્ટોક સ્પેસિફિક. આવો એફએન્ડો ફંડામાં સમય થયો છે રજા લેવાની. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ વિસ્તારથી આપણે સમજીશું મિડકેપ મસ્તીમાં, મિડકેપ અને સ્મોલ કેપમાં જે મોમેન્ટમ જોવા મળી રહી છે, જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન છે, એને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ.